प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज, श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंदमां આપણે બધા જ ઉપસ્થિત છીએ સુંદર સાથજી। સદગુરુ મહારાજની અપરંપાર કૃપા વરસી રહી છે, કારણ કે બ્રહ્મપ્રિયાઓ જે અમૃતનું પાન કરી પરમધામથી જે અમૃતનું પાન કરતી હતી એ આ સંસારની અંદર આવી અને અમૃતની વિસ્મૃતિ થઈ ગઈ છે। तो कृपा है राजजीनी कि मारी ब्रह्म प्रिया अमृत विना रही सकशे नहीं, कारण ज्याथी जे छोड़ीने आपणे आव्या छीए ने एना लक्षण आपणी अंदर होय ने होय ज। अने एटले ज तो आ संसारनी अंदर केटला बधा, पण एमां गण्या गांठिया ज तमे आपणे पी रह्या छीए, ए पण एक विशेष कृपा छे। अने वाणीनी अंदर इंद्रावती प्रकाश हिंदुस्तानी प्रकरण नंबर 15 आज शुरू थशे। जीवने प्रबोध करे छे इंद्रावती
कि मेरे जीव अभागी रे जिन भूले तू अब, इन मोहजल से काढ़न वाला ऐसा न मिलसी कोई अब। વાણી સિવાય, સદગુરુ સિવાય અને આ બ્રહ્મવાણી સિવાય મોહજલમાંથી કેમેય કરીને કોઈથી બહાર નીકળી શકાશે જ નહીં. કારણ કે અગાધ એ ગહેરા હે મોહજલ, એટલું ઊંડું છે ને. જેમ તમે એમાં પગ મૂકશો, બહાર નીકળવાની કોશિશ કરશો, એમ અંદર ધસતા જશું આપણે. પણ કૃપા છે રાજજી મહારાજની કે સદગુરુ અને વાણી સિવાય આપણને કોઈ બહાર કાઢી શકશે નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા અભાગ્ય જીવ, હવે તો તું ના ભૂલી જઈશ, હવે તો તું નહીં ભૂલતો. આ મોહજળમાંથી બહાર કાઢનારા આવા સામર્થ્યવાન સદગુરુ તને ક્યારેય કોઈ બીજા નહીં મળે. આ ફેરો તું ચૂક્યો એટલે પછી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, જન્મ મૃત્યુના ચક્કરમાં તું ફસાઈશ. આ તો છેલ્લો ફેરો છે. પછી તને એક પણ યોનિમાં ગુરુ સદગુરુ મળવાના નથી. આ ફેરામાં જ લાભ અલેખે. આ ફેરા તણો જો રાખી શકો વહેવાર, તમારા વ્યવહારને કુશળ બનાવવો હોય, વ્યવહારને તમારે સારો બનાવવો હોય તો સદગુરુનું સાનિધ્ય તમને આ જ ફેરાની અંદર છે. અને આ ફેરામાં કાંઈ ન થયું તો પછી 84ના ચક્કરમાં જવાના સુંદર સાથ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તું ઓળખી જાજે, હવે તું ભૂલતો નહીં. એ ગુણ તું યાદ કર જો કિએ અનેક સજન, તું ક્યો સુતા જીવ અભાગી દેકર સાહેબી મન. કે સદગુરુએ જે ઉપકાર કર્યા છે, જે ગુણ કર્યા છે, તેને તું યાદ કર. ગુણ ધની કે યાદ કર. પકડ પીયું કે પાવ, સુખે બેસી પાલમાં દેશી વતન પહોંચાય. કે તું તારા સદગુરુના એ સદગુણને તું યાદ કર કે હે મારા અભાગી જીવ, તું મનને મહત્વ આપીને કેમ સૂઈ રહ્યો? તું મનને આધીન નહીં થતો. મન તો તને ક્યાંય ભટકાવશે, કારણ કે મન ખૂબ ચંચલ છે. કડીક થાય તા મન કરાવે સત સાહેબી, મન કરાવે ફજીત. તને થોડીક વાર થાય તા મન તને સત્ય સાહેબી પરમધામમાં લઈ જશે, ને ઘડીક વાર થાય તા મન તને તારી ફજેતી કરી નાખશે. એવું મન છે. તું કદાચ આગળ બેસી ગયો હશે ને તો પણ મન તને રાજજીના ચરણથી વિમુખ થઈને ક્યાંય દૂર દૂર લઈ જશે. મનના ભરોસે જીવને કહે છે કે તું મનના ભરોસે નહીં બેસી રહેતો. મન કહે એમ તું નહીં કરતો, કારણ એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाऊं, जितना इसे समझाऊं, उतना ही मचल जाए गुरुवर तेरे चरणों की. કે જેટલું સમજાવશું ને એટલું મચલીને ક્યાંય દૂર જતું રહેશે. મન પર ક્યારેય ભરોસો નહીં કરવાનો, કારણ કે મન કરાવે સત સાહેબી, મન કરાવે ફજીત. એ તો એ મનનું કામ જ એવું છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મનના ભરોસે તું બેસીને નહીં રહે તો પછી કહે છે પહેલે તે કાઢે વચન સો ક્યાં મન કી દોર, बुद्ध मन तेरे बैठे रहसी जीव को क्रोध काढ़सी जोर. કે તે સદગુરુની સ્તુતિમાં, સદગુરુની પ્રાર્થનામાં પહેલા જે વચનો કહ્યા હતા તે શું બાહ્ય મનથી કહ્યા હતા? સદગુરુએ પહેલા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ સમજાવ્યા તો શું તે બાહ્ય મનથી કહ્યા હતા? નહીં, અંતઃકરણથી સદગુરુ મહારાજ
પરમધામનો દિવ્ય ખજાનો લૂંટાવતા હતા. તારી બુદ્ધિ અને મન એ બધું અહીં જ રહી જશે. તારા જીવને આ ક્રોધ બળપૂર્વક કાઢી લેશે. જે અંદર છે ને મસાલા ભરેલા, એ જ જીવને કાઢી અને જશે. તારી કરણી અહીં રહી જશે, બીજું કંઈ જ અહીં રહેવાનું નથી. મન અને બુદ્ધિ આ સંસારની અંદર રહી જશે. એ સાથે નહીં આવે. સાથે તો આવશે, પણ તારા કરેલા કર્મ યાદ આવશે. સાથે આવશે તારી ભક્તિ છે, તારી સેવા છે, તારું નિશ્ચલ પ્રેમ છે, એ બધું સાથે આવશે. મનનું કરેલું કાંઈ સાથે નહીં આવે. ઇન્દ્રાવતી વારે વારે સમજાવે છે, કારણ કે સુંદર સાચી વારે વારે સમજાવવાનો મિનિંગ શું કે ધામ સે આ ગયે प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे. तार तम तो दिया, तार तम तो दिया, रोशनी के लिए, रोशनी के लिए. रोशनी में बिना कोई देख सके तो तारतम क्या करे. रोशनी में बिना कोई देख सके तो तारतम क्या करे, तारतम क्या करे. जगनी के वचन सतगुरु ने कहे, ए वचन अगर ना कोई सी दिल में धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. આ વચનને દિલમાં નો લ્યો તો વચન શું કરે? એ તો 400 વર્ષથી પુકારી રહ્યા છે. આ વચન મને ને તમને આજે વર્ષોથી પ્રબોધ કરી રહ્યા છે, પણ એક છાંટો પણ કેમ લાગતો નથી. એના માટે જીવને પ્રબોધ કરે છે ઇન્દ્રાવતી. જીવ તું ક્યો હોત હે નીલજ, તો હે અજુ ના લગે ઘાયે. યાદ કરકે પીહુ કો ક્યો ના ઉડે અરવાએ. કે હે જીવ, તું આટલો નિર્લજ કેમ થઈ ગયો? આટલો તું માયામાં રચ્યો પચ્યો કેમ રહી ગયો? તને હજુ ચોટ લાગતી નથી? પોતાના સદગુરુને યાદ કરીને તારો આત્મા ઉડી કેમ નથી જતો? આપણે 332 વર્ષથી આપણે વિતક શ્રવણ કરીએ છીએ. ભલે પરંપરાથી જ આપણે વિતક શ્રવણ કરીએ છીએ, પણ એક શબ્દની ચોટ ન લાગે ને ત્યાં સુધી શું કામનું? જો કરી આપને, અમારા સદગુરુએ કેટલી કૃપા કરી કે મારી બ્રહ્મપ્રિયાઓ હર વર્ષે વિતક શ્રવણ કરે. નહીતર વિતક શ્રવણ કરવાનો ફાયદો શું સુંદર સાથજી? હર વર્ષે આપણે એકની એક વાત શું કામ સાંભળવી પડે? કેમ ગમે આપણને એકની એક વાત? પણ ખબર હતી કે બ્રહ્મપ્રિયાઓ માયામાં જશે ને એનું મન બુદ્ધિ મલિન થઈ જશે. પવિત્ર રાખવા માટે હર વર્ષે વિતક શ્રવણ કરે. 2 વખત આપણા માટે દેહ ધરીને આવ્યા. જો કરી આપશે, જો કરી આપને, એસી કોણ કરે. એના જેવું કોણ ઉપકાર કરશે આપણી ઉપર? તુમ બિના માયા में देह को न धरे, तुम बिना माया में देह को न धरे. जो कसाले सहे वीतक में कहे, जो कसाले सहे वीतक में कहे. ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे.
ना किसी बात की कोई चोट लगे तो वितक क्या करे। કેટલી કસની કરી કરી જાગણી યાત્રાની અંદર हमारा स्वामी श्री प्राणनाथ जी महाराजे કેટલી કસની કરી કે બંદર બંદર કાંઠે જઈ એક એક સુંદર સાથને જાગૃત કર્યા। કેટલા વર્ષો સુધી રાત્રિ રાત્રિ પૂરી રાત્રિ સુધી મારા ધણી સૂતા નથી અને આપણને જાગૃત કરી કે મારી બ્રહ્મપ્રિયાઓને આ પરમધામનો દિવ્ય ખજાનો આપો તો ખજાનાથી પાછી પરમધામ એની સુરતા એનું ચિંતન ફરે। પણ ન જાણે આ મન કેટલું મેલું થઈ ગયું, ગંદુ થઈ ગયું। સુંદર સાધજી હટવાનું નામ નથી લેતું। થોડીક વાર થાય ત્યાં સુધી વૈરાગ ઉત્પન્ન થાય, રડવું આવે, ફરી પાછા હતા એવા ને એવા પથ્થર જેવા, કોરા ને કોરા। એટલે ઇન્દ્રાવતી કહે છે કે તું ક્યો હોત હે નીલજ તો હે અજુ ના લગે ઘા। તને ચોટ લાગતી નથી, સદગુરુના શબ્દની તને ચોટ હજી નથી લાગતી। જ્યાં સુધી ચોટ નહીં લાગે ને ત્યાં સુધી કઈ ફરક નહીં પડે। જ્યાં સુધી શબ્દ માથા ઉપર નહીં લઈ ત્યાં સુધી ખબર નહીં પડે। સુંદર સાથજી थक गए साथ को वो बुलाते हुए। पूरी रात रात सुंદર સાથ સામે બ્રજરાસ પરમધામની વાણીની ચર્ચા કરી કરી અને સુંદર સાથને સમજાવ્યા। थक गए साथ को वो बुलाते हुए, इंतहा हो गई है जगाते हुए, इंतहा हो गई है जगाते हुए। समय પૂરો થઈ ગયો, જગાડતા જગાડતા ઇંતહા કેટલોક સમય હોય, હજુ પણ કોઈના કોઈ માધ્યમથી અમારા સ્વામીજી બ્રહ્મપ્રિયાઓને આપી જ રહ્યા છે, બોલાવી જ રહ્યા છે ને આપી જ રહ્યા છે। ઇંતહા હો ગઈ હે જગાતે હુએ, ખેલ રોકા હુઆ। વિચાર તો કરો, ખેલને રોકી રાખ્યો કે મારી બ્રહ્મપ્રિયાઓ હજી જોઈ રહી છે, એની ઈચ્છા પૂરી નથી થઈ। ભરપૂર ખેલ જોવે, એની ઈચ્છા પૂરી કરી લે ખેલ જોઈને। ખેલ રોકા હુઆ સાથ કે વાસ્તે, ખેલ રોકા હુઆ સાથ કે વાસ્તે। खेल छोड़ के कोई ना संग चले तो ये सजन क्या करे। खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, ये सजन क्या करे। जागड़ी के वचन सतगुरु ने कहे। ખેલ કેના માટે રોકીએ સુંદર સાધજી? આપણા માટે કે બ્રહ્મપ્રિયાઓ ભરપૂર ખેલ જુએ, એની ઈચ્છા પૂરી કરે ખેલ જોઈને। પણ આ ખેલ કેટલા સમય સુધી આપણે જોશું? આ વાણી, આ વિતક આપણા માટે કાંઈ જ નથી, સર્વસ્વ આપણા માટે છે। એમાં જ અમારા ધણીની બેઠક છે અને એ જ કોઈના કોઈ માધ્યમથી આપી રહ્યા છે। આવું બ્રહ્મજ્ઞાન આ સંસારમાં આવ્યું 400 વર્ષ થયા,
પણ આ બ્રહ્મ જ્ઞાનની ચોટ કેમ આ જીવને લાગતી નથી ઇન્દ્રાવતી? એટલા માટે જીવને ફટકારે છે અને પરમધામ જઈ અને પછી ક્યારેય એક પણ ફરિયાદ આપણા તરફથી ન હોવી જોઈએ, કારણ કે બધું જ લૂંટાવી દીધું તું અમારા બંને સદગુરુએ સંસારમાં, કે ઇલમ તો દિયા पहचान करो, ये इलम तो दिया पहचान करो, इलम का नगर कोई मंथन करे तो ये इलम क्या करे, इलम का नगर कोई मंथन करे तो ये इलम क्या करे। વાણી આજે અમારા ને તમારા બધા જ ના ઘરમાં ઉપલબ્ધ છે, પણ એની ઉપર ધૂળ ચડી જાય ત્યાં સુધી આપણને ટાઈમ નથી મળતો. એ મને ને તમને જગાડવા માટે આવ્યા છે. એ શિંગાર કરીને સુસજ્જિત થઈ અને બેસવા આપણી ઘરે નથી આવ્યા, એ આપણને જગાડવા આવ્યા છે. એની અંદર આપણે બેસશું તો જાગશું ને સુંદર સાચી, તો આપણા જાગશું ત્યારે, સમજશું ત્યારે આપણા વાણી વર્તન, આપણા આચરણ, આપણા વ્યવહારમાં ત્યારે સુધાર આવશે. નહીતર તો આપણે જે હથિયાર છે ને છોડવા જ તૈયાર નથી, તો આ ઇલ્મ કાંઈ કરી નહીં, પેલા છોડવા પડશે. નહીં છોડીએ તો આપણે કોરા ને કોરા જશું કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આતમ મોજાર. આપણે ત્યાં જઈને શું મોઢું બતાવશું રાજજીને કે મેં તને આટલો સમય આપ્યો, હું તારી ઘરે જ હતો, તને જગાડવા માટે આવ્યો હતો, પણ તું કોઈ દિવસ સામે ચાલીને મારી પાસે બેસી જ નહીં, એમાં હું શું કરું? રાજ્યનો કાંઈ ક્યારેય એક વાર પણ આપણે દોષ દઈ જ નહીં શકીએ, કારણ કે તો વ્રજમાં પણ મારીને તમારી પહેલા આવ્યા, રાસમાં પણ પહેલા આવ્યા, જાગણી લીલામાં પણ પહેલા 120 વર્ષ લીલા કરી અપાર કસાલા કહ્યા સહ્યા, કે જો કસાલે સહે વિતક में कहे, जो कसाले सहे वितक में कहे, ना किसी बात की कोई चोट लगे तो ये वितक क्या करे, ये वितक क्या करे. क्या निष्ठुर जीव ઉપર હજુ ચોટ નથી લાગતી, એને હજુ બેઈમાની છે, હજુ એને એમ છે કે હજુ મારી પાસે ટાઈમ છે, હજુ એ જીવને પાવર છે કે હજુ તો હું પછી કરી લઈશ, હજુ મારી પાસે ટાઈમ છે. સુંદર સાચી ટાઈમ નથી, એટલે જ આ રાજ્ય તમને પીવડાવી રહ્યા છે. खबर नहीं, नहीं भरोसा खिन का वर्ष मास और दिन, ये तो दम पर बांध्या पर भूल जात है भजन. શ્વાસની ગણતરી કરીને તમને મોકલ્યા છે, મને મોકલી છે, ખબર નથી હવે કેટલા બાકી રહ્યા, એ તો લાગી જાઓ. શ્રવણ તો વર્ષોથી કરી છે, પણ જ્યારે વ્યવહારમાં સુધારો આવશે, આપણી આચરણમાં સુધારો આવશે, ત્યારે રાજ્ય ખુશ થશે. સાંભળી તો હજારો વર્ષથી આપણે શ્રવણ કરતા આવ્યા છીએ, જાગેલા જ છીએ. આપણે કહીએ એટલે એમ કે ભાઈ અમે તો જાગેલા જ છીએ, પણ કેવી રીતે? કોઈને શબ્દની ચોટ પહોંચાડીને જાગવાનું ના, એને જાગેલા કહેવાય. કોઈને 2 શબ્દ સંભળાવી દો, એને જાગતા કહેવાય. બ્રહ્મપ્રિયાની રહેની શું છે કે કોઈ દેત કસાલા તુમકો, तुम भला चाहियो तीन, शरत धाम की न छोड़ियो, सूरत पीछे फिराવો જીન. બ્રહ્મપ્રિયાઓ સહન કરી લેશે. વિતકમાં 12 મોમીને કેટલો માર ખાધો, કેટલું સહન કર્યું, શેના માટે? કે આ પ્રગટ થઈ ગયું છે દુનિયાની અંદર, ઇમામ પ્રગટ થઈ ગયા છે, એને જાહેર કરવા માટે 12 બ્રહ્મ મુનિઓએ
રાતભર સોટા ખાધા બાદશાહના, સીધી પોલાદના રાતભર ચાબુક ખાધા, પણ એક 12માંથી એક પણ સુંદર સાથે ન બતાવ્યું કે અમારા ધણિકામાં પહાડીમાં છે. કારણ કે એને ખબર હતી. શું કીધું તું પેલા કે મરી જશું તો અમે ધામમાં જાગ્રત થશું. તમે અમારા શિર પર છો તો અમારે મોતનો પણ કોઈ ડર નથી. એ સમર્પિત થા તો તમે જુઓ આ વિતક મારીને તમારી છે. હર વર્ષે શ્રવણ કરીએ પાછી મૂકી દઈએ. શબ્દની ચોટ નહીં લાગે, વ્યવહારમાં સુધારો નહીં આવે ત્યાં સુધી આપણે સાંભળતા જ રહેશું. વિતક પૂરી થવાની જ નથી. વિતક એ આપણી ચાલ છે, વિતક એ દર્પણ છે. જોઈ લેવાનું અરીસામાં કે આમાં એક સુંદર સાથની ચાલ પ્રમાણે મારી ચાલ છે. હું સેવા કરું છું, ભક્તિ કરું છું, પૂજા કરું છું, બધું જ કરું છું, પણ છતાં હું અટકું છું ક્યાં? મારી બાધા ક્યાં છે? શું મને બાધારૂપ થાય છે? મારા ધણીના મિલનમાં અંદર પ્રવેશ કરવાનો સુંદર સાથજી. બહાર તો આપણે દોટ મૂકીએ જ છીએ, પણ જ્યારે અંદર પ્રવેશ કરશું ને ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થશે. ભાગમાં ભાગ તો આપણે દરરોજ બધે જઈએ જ છીએ, પણ શાંત ક્યારે થાશું કે જ્યારે આપણે ભીતર પ્રવેશ કરીને ડોકું તાણશું કે મારા ધણી તો મારા હૃદયમાં બેઠા છે. હું બહાર ડોકું તાણતી હતી. એક આપણા સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સ્પીચ આપતા હતા, પ્રવચન કરતા હતા. ત્યાં એ બિલ્ડિંગની અંદર ભૂકંપના આંચકા આવવા લાગ્યા. એટલે જેટલા બધા શ્રોતાઓ હતા ને એ ભાગી અને બહાર જતા રહ્યા. બૂમાબૂમ કરે છે કે મહારાજ તમે પણ બહાર આવો, સંત મહાત્મા તમે પણ બહાર આવી જાઓ, મરી જશો, ભૂકંપ આવશે તો. બધા જ ભાગીને ગયા. ભૂકંપ આવ્યો પણ જેવો તેવો આવ્યો. ફરી પાછા બધા અંદર ગયા ને તો દાટવા લાગ્યા સ્વામી વિવેકાનંદને કે અમે તમને ક્યારે કેટલી બૂમ પાડી, તમે કેમ બહાર ભાગીને ન આવ્યા? અમે બધા ભાગી ગયા અને તમે કેમ ન ભાગ્યા? ત્યારે સરસ જવાબ આપ્યો સ્વામી વિવેકાનંદે. જુઓ, આ ભારત વર્ષની ભૂમિમાં શું નથી પ્રગટ થયું? બધી જ નીત આ ભારત વર્ષમાં આવી. એ ભારતીય હમારા સંત, હમારા હિન્દુ પરંપરાના સંતે એમ કીધું કે શ્રોતાજનો હું પણ ભાગ્યો જ હતો. તો શ્રોતા કહે છે તમે જુઠ્ઠું બોલો છો, તમે તો અહીંયા જ છો, તમે ક્યાં ભાગ્યા? તો સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે બહાર ભાગ્યા અને હું અંદર ભાગતો હતો. તમે બહાર દોટ મૂકી અને મેં અંદર દોટ મૂકી, એટલે હું શાંત થઈ ગયો. આ એનો જવાબ હતો. પ્રાણનાથજી વાણીમાં કીધું કે બહાર કા પટ બંધ કર, ભીતર કા પટ ખોલ. બહારનો પડદો તું બંધ કરી અને તારા ભીતરના દરવાજા તું ખોલી દે. એ પડદાને ખોલ એટલે તારું અસ્તિત્વ અને તારી વાસ્તવિકતા અને તારા પરમ તત્વ જે પરમાત્મા છે તારી અંદર જ છે. સાચી એ વાત છે. જીવને ખેંચીને બહાર કાઢવાનો નથી, મરી નથી જવાનું, પણ જે મન છે ને એ મનને સહી રસ્તામાં મોડવાનું છે. ક્યારે આપણે સહી રસ્તામાં મનને કઈ સાચી દિશામાં આપણે મનને મોડશું? હજુ આપણી અંદર કેવા એવા શબ્દ હોય આપણે તરત કોઈને કહી દઈ, એવા શબ્દને સાચવીને રાખ્યા છે કે આપણે તરત જ એનો ઉપયોગ કરી લઈ. એ વસ્તુ નબળી વસ્તુ કાઢવાની વિતક શ્રવણ કર્યા પછી સુંદર સાથજી દુર્ગુણોને છોડવાના અને સદગુણોનો વધારો, એક સદગુણોનો વધારો કરવાનો, એક દુર્ગુણને બહાર કાઢી અને ફેંકી દેવાના. ત્યારે આપણો વ્યવહાર સુધરશે. જો જૂનું આપણે યથાવત રાખશું બધું
તો સાચી વસ્તુ ક્યારેય સમાશે નહીં, નવી વસ્તુ નહીં સમાય. જે જૂનું છે, જે નથી કામનું, નકામી વસ્તુને આપણે ફેંકી દેશું તો જ આ સાચી વસ્તુ અંદર પ્રવેશ કરશે અને આપણો વ્યવહાર અંદરથી જ આપણો સ્વભાવ સુધરશે. નહીતર જૂનું યથાવત હશે તો આ કાંઈ કામની આ દવા નથી સુંદર સાચી. આવો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે મળશું આપણે 7 વાગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ